નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું। આજે આપણે જોઈશું ડોક્ટર ભીમરાવ આંબેડકર વિશે નિબંધ ગુજરાતીમાં એના જીવન પરિચય। તો ચાલો જોઈએ। ડોક્ટર ભીમરાવ આંબેડકર, જેમને સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકર તરીકે ઓળખવામાં આવે છે, તેઓ ભારતના આઈન ઘડનાર, મહાન સામાજિક સુધારક, અર્થશાસ્ત્રી, ધારાશાસ્ત્રી અને દલિતોના હકો માટે સંઘર્ષ કરનારા અગ્રણી નેતા હતા। તેઓએ પોતાના સમગ્ર જીવન દરમિયાન અસ્પૃશ્યતા, જાતિવાદ અને સમાજમાં વ્યાપેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો અને દલિત વર્ગને શિક્ષણ, સમાનતા અને સ્વાભિમાન તરફ દોરી ગયા। એનું બાળપણ અને પરેશાનીઓ। ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુનગરમાં થયો હતો। તેઓ મહાર જાતિમાંથી આવતા હતા, જેને સમાજ દ્વારા અસ્પૃશ્ય માનવામાં આવતી હતી। તેમના પિતા રામજી માલોજી સાપકાળ એક સેના અધિકારી હતા અને શિક્ષણ પ્રેમી હતા। છોટા ભીમરાવ શાળામાં ગયા, પરંતુ જાતિના કારણે તેમણે અનેક તિરસ્કાર સહન કરવો પડ્યો। પાણીની હાંડીઓને સ્પર્શ કરવાની મનાઈ, પાઠશાળામાં જાતા જ અલગ બેસાડવામાં આવતા, આ બધું ભીમરાવ માટે સામાન્ય બાબત બની ગઈ હતી। આ તિરસ્કારે ભવિષ્યમાં તેમને સમાજમાં બદલાવ લાવવા માટેના સંકલ્પ તરફ દોર્યા। ઉચ્ચ શિક્ષણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ। આંબેડકરે મુંબઈ યુનિવર્સિટીમાંથી BA ની ડિગ્રી મેળવી અને પછી તેઓ સ્કોલરશિપ લઈ હાયર એજ્યુકેશન માટે અમેરિકા ગયા। તેણે કોલંબિયા યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં MA અને PhD ની ડિગ્રી મેળવી। ત્યારબાદ તેઓ લંડન ગયા, જ્યાં તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી DSc અને ગ્રેઝ ઇનથી કાયદાની ડિગ્રીઓ પણ મેળવી। તેમણે વૈશ્વિક શિક્ષણ યાત્રાએ તેમને સમાજશાસ્ત્ર, આર્થિક સિદ્ધાંતો, ન્યાયના નવા દ્રષ્ટિકોણ શીખવ્યા। તેઓએ પોતાના પુસ્તકો અને લેખો દ્વારા શોષણ સામેના સિદ્ધાંતો રજૂ કર્યા, જેમ કે એલિયાઇશન ઓફ કાસ્ટ અને હુ વેર શૂદ્રાસ। સામાજિક ક્રાંતિ માટે લડત। તેમના જીવનમાં સતત દલિતોની દયનીય સ્થિતિ પ્રત્યે દુઃખ અને ક્રોધ હતો। તેઓએ 1920ના દાયકામાં અનેક સામાજિક ચળવળોનું નેતૃત્વ કર્યું। મહાડ શહેરમાં જાહેર પાણીના તળાવમાંથી પાણી પીવાનો અધિકાર મેળવવા માટેનો મહાડ સત્યાગ્રહ અને નાસિક પાસે કાલારામ મંદિરમાં પ્રવેશ માટેનો મૂવમેન્ટ આંદોલનના મહત્વપૂર્ણ ભાગ હતો। તેઓએ મૂક નાયક, બહિષ્કૃત ભારત અને જનતા જેવા અખબારો શરૂ કર્યા અને આ પત્રો દ્વારા દલિતોના અવાજને દેશભરમાં પહોંચાડ્યો। રાજકીય કારકિર્દી। આંબેડકર રાજકારણમાં પણ પ્રવેશી ગયા। 1930માં તેમણે લંડનમાં યોજાયેલી ગોળમેજી પરિષદમાં દલિતોનું પ્રતિનિધિત્વ કર્યું। તેમણે દલિતો માટે અલગ મતદાન અધિકારની માંગ ઊભી કરી। મોહનદાસ ગાંધીજીની સાથે થયેલા મતભેદોના પરિણામે પૂના કરાર થયો, જેના દ્વારા દલિતોને વિશિષ્ટ અનામત મળ્યા। તેમણે પોતાનું રાજ્ય એક રાજકીય પક્ષ તરીકે સ્થાપિત કર્યું અને ઘણા સમય સુધી દલિતોની રાજકીય અવાજ આપવા માટે પ્રયાસો કર્યા। બંધારણના ઘડવૈયા તરીકે ભૂમિકા। સ્વતંત્ર ભારતની બંધારણ સમિતિના અધ્યક્ષ તરીકે તેમણે ભારતના બંધારણની રચના કરી। આ બંધારણ માનવ અધિકારો, સામાજિક ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો પર આધારિત હતું। તેમણે નારી સશક્તિકરણ માટે હિન્દુ કોડ બિલ રજૂ કર્યું, જોકે તે સમયે તેનું પાસ થવું શક્ય ન બન્યું। તેમના દ્રષ્ટિકોણમાં કાયદા દ્વારા શોષણ અટકાવો અને સમાનતા સ્થાપિત કરવી હતી। તેમનું બંધારણ વિશ્વના શ્રેષ્ઠ બંધારણોમાંનું એક ગણાય છે અને તે આજના ભારતના રાજકીય અને સામાજિક માળખાનું આધારસ્તંભ છે। ધર્માંતરણ અને અંતિમ દિવસો। આંબેડકરે હિન્દુ ધર્મમાં રહેલા જાતિવાદ અને અસ્પૃશ્યતાથી કંટાળીને 14 ઓગસ્ટ 1956ના રોજ બૌદ્ધ ધર્મ અપનાવ્યો। તેમને લાગ્યું કે બુદ્ધના અહિંસા અને સમાનતાના સિદ્ધાંતો દ્વારા જ દલિતો પોતાની સાચી મુક્તિ મેળવી શકે।
લાખો અનુયાયીઓ સાથે તેઓએ બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કર્યો. થોડા જ અઠવાડિયામાં 6 ડિસેમ્બર 1956ના રોજ તેમનું નિધન થયું. વારસો અને પ્રેરણા. ડૉક્ટર આંબેડકર એક એવું નામ છે કે જે આજે પણ વિશ્વમાં શોષિત વર્ગોના હકો માટેના અવાજનું પ્રતીક છે. તેમને 1990માં મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમના વિચારો પર આધારિત અનેક સંગઠનો, ચળવળો અને નીતિઓ આજે પણ ભારતીય સમાજમાં ચાલી રહી છે. વિશ્વમાં અનેક જગ્યા પર તેમની મૂર્તિઓ, પુસ્તકો અને અભ્યાસક્રમો દ્વારા તેમનું યોગદાન માનવામાં આવે છે. નિષ્કર્ષ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર માત્ર એક વ્યક્તિ નહોતા, તેઓ એક વિચારધારા હતા. સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને ભાઈચારા માટે. તેમનું જીવન આપણા માટે પ્રેરણા છે કે કેવી રીતે વ્યક્તિ અસમાનતાના તોફાનમાં પણ અડગ રહીને એક નવા યુગની શરૂઆત કરી શકે. તેમને નમન કરવાનો શ્રેષ્ઠ રીત એ છે કે આપણે તેમના વિચારોને જીવનમાં ઉતારીએ અને એક સમાનતા યુક્ત સમાજનું નિર્માણ કરીએ. જય હિન્દ, જય ભારત.